નમસ્કાર મિત્રો. ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક એવા શિવ મંદિરો આવેલા છે જ્યાં માત્ર ભગવાન શિવના દર્શન જ નથી થતા, પરંતુ દરેક પથ્થર પોતાની પાછળ એક કથા છુપાવીને બેઠો હોય એવું લાગે છે. આજે આપણે આવી જ એક પ્રાચીન અને પવિત્ર જગ્યા પર આવ્યા છે. નડિયાદથી થોડા જ અંતરે આવેલું પીજ ગામ. અને પીજ ગામમાં બિરાજમાન છે શ્રી કપિલેશ્વર મહાદેવ. કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ લગભગ 1700 વર્ષ જેટલો જ પ્રાચીન છે. પરંતુ આ મંદિરની કથા માત્ર આજથી 1700 વર્ષ પહેલાંથી શરૂ નથી થતી. તેની સાથે જોડાયેલી લોક માન્યતાઓ આપણને કપિલ મુનિ, પાંડવો અને એક રાજા સુધી લઈ જાય છે. તો ચાલો આજે જાણીએ પીજના કપિલેશ્વર મહાદેવની એક એવી કથા જેમાં છે શ્રદ્ધા, ઇતિહાસ, લોક માન્યતા અને ભગવાન શિવ પ્રત્યેની અતૂટ ભક્તિ. મિત્રો, આજથી અનેક સદીઓ પહેલાં જ્યાં આજે પીજ ગામ વસેલું છે તેનો વિસ્તાર કેવો હશે તેની કલ્પના કરો. ચારે તરફ હરિયાળી, વૃક્ષોથી ભરેલો વિસ્તાર અને શાંતિથી વહેતું પાણી. સ્થાનિક પરંપરા મુજબ આ સ્થળે એક સમયે મહર્ષિ કપિલ મુનિનો આશ્રમ હતો. કપિલ મુનિ અહીં તપસ્યા અને ભગવાન શિવની આરાધના કરતા હતા એવી માન્યતા છે. આશ્રમની આસપાસ ગૌશાળા હતી અને અહીં એક નાનું જળકુંડ પણ હતું. સમય જતાં આ નાનું જળકુંડ વિશાળ તળાવમાં પરિવર્તિત થયું હોવાનું કહેવાય છે. આજે પણ મંદિરની બાજુમાં આવેલું આ તળાવ પ્રાચીન સ્થળની યાદ અપાવે છે. મિત્રો, હવે આવે છે આ સ્થળ સાથે જોડાયેલી બીજી રસપ્રદ માન્યતા. સ્થાનિક લોક પરંપરા અનુસાર મહાભારતના સમયમાં પીજની સીમાને હિડિંબા વન તરીકે ઓળખવામાં આવતી હતી. કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવો આ વિસ્તારમાંથી પસાર થયા હતા. પ્રવાસ દરમિયાન તેઓ અહીં રોકાયા અને આ પ્રાચીન જળકુંડમાં સ્નાન કર્યું હોવાની લોક માન્યતા પણ છે. આ વાતનો પ્રાચીન પુરાવા તરીકે દાવો કરવો યોગ્ય નથી, પરંતુ સ્થાનિક લોકોમાં આ કથા આજે પણ શ્રદ્ધાપૂર્વક કહેવામાં આવે છે. મિત્રો, આ મંદિર સાથે જોડાયેલી સૌથી પ્રસિદ્ધ કથા છે રાજા ધંધુપાલની. કહેવાય છે કે એક સમયે ધોળકાના રાજા ધંધુપાલ પોતાના સેવકો અને ઘોડા સાથે આ વિસ્તાર તરફ આવ્યા હતા. રાજા અને તેમના ઘોડાને કોળનો રોગ હતો એવી લોકવાયકા છે. પ્રવાસ દરમિયાન તેઓ કપિલ મુનિના પ્રાચીન આશ્રમ પાસે આવેલા જળકુંડ સુધી પહોંચ્યા હતા. રાજાએ આ પાણીમાં સ્નાન કર્યું અને કહેવાય છે કે સ્નાન કર્યા પછી રાજાના શરીર પરનો રોગ દૂર થઈ ગયો. આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું, આ સામાન્ય પાણી નથી, આ તો કોઈ પવિત્ર શક્તિ ધરાવતું સ્થાન છે. અને ત્યારથી આ સ્થળ પ્રત્યે તેમની શ્રદ્ધા વધુ ગાઢ બની. કહેવાય છે કે ત્યારબાદ રાજા ધંધુપાલે આ સ્થળે ખોદકામ કરાવ્યું. ખોદકામ દરમિયાન અહીંથી શિવલિંગ મળી આવ્યું હોવાની લોક માન્યતા છે. આ શિવલિંગને લોકો સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ માને છે. ભગવાન શિવની ઉપાસના કરતા કપિલ મુનિના નામ સાથે આ સ્થળ જોડાયેલું હોવાથી તેનું નામ પડ્યું કપિલેશ્વર મહાદેવ. અને ત્યારથી આ સ્થળ ધીમે ધીમે એક પવિત્ર શિવધામ તરીકે પ્રસિદ્ધ થયું.
મિત્રો, આ મંદિરની સૌથી ખાસ વાતોમાંથી એક છે મંદિરની બાજુમાં આવેલું વિશાળ તળાવ. જે સ્થળ ક્યારેક નાનું જળકુંડ હતું, તે જ સ્થળ આજે વિશાળ તળાવના સ્વરૂપમાં જોવા મળે છે. રાજા ધંધુપાલની કથાને કારણે આ તળાવ સાથે પણ અનેક શ્રદ્ધાઓ જોડાયેલી છે. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે તળાવમાં સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ મિત્રો, આ બાબતને ધાર્મિક લોકમાન્યતા તરીકે જ જોવી, કોઈ રોગ માટે તબીબી સારવારના વિકલ્પ તરીકે નહીં. હવે વાત કરીએ મંદિરના ઐતિહાસિક સમયગાળાની. સ્થાનિક અહેવાલોમાં આ મંદિરની પ્રાચીનતા આશરે 1700 વર્ષ જેટલી જણાવવામાં આવે છે. એક સ્થાનિક ઐતિહાસિક નોંધમાં વિક્રમ સંવત 1528 અને 1532ના સમયગાળામાં મંદિરના મંડપ અને અન્ય બાંધકામો અંગે ઉલ્લેખ કરવામાં આવે છે. આથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ સ્થાન માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ લાંબા સમયથી સ્થાનિક ઇતિહાસ અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. સમય બદલાયો, ગામ બદલાયું, રસ્તાઓ બદલાયા, પરંતુ કપિલેશ્વર મહાદેવ પ્રત્યેની લોકોની શ્રદ્ધા આજે પણ એવી જ છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો ભગવાન શિવને જળ ચડાવે છે, બીલીપત્ર અર્પણ કરે છે, મહાદેવના દર્શન કરે છે અને તળાવ તથા મંદિરના પરિસરમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. તો મિત્રો, પીજના કપિલેશ્વર મહાદેવની કથા આપણને એક વાત શીખવે છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સ્થળ માત્ર સ્થળ નથી રહેતું, તે તીર્થ બની જાય છે. કપિલ મુનિની તપોભૂમિની માન્યતા, પાંડવો સાથે જોડાયેલી લોકકથા, રાજા ધંધુપાલની કથા, પ્રાચીન જળકુંડથી બનેલું તળાવ અને ભગવાન શિવનું પવિત્ર સ્થાન, આ બધું મળીને પીજના કપિલેશ્વર મહાદેવને એક અનોખું ધાર્મિક ઐતિહાસિક સ્થળ બનાવે છે. જો તમે હજુ સુધી પીજના કપિલેશ્વર મહાદેવના દર્શન ન કર્યા હોય તો એક વખત જરૂર આવજો. હર હર મહાદેવ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. ફરી મળીશું આવી જ કોઈ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યાની રસપ્રદ કથા સાથે. હર હર મહાદેવ.